अंदर आओगे? जी कहो। આપ इंस्पेक्टर निकुल देसाई અત્યારે અહીં? ક્યાં છે અહીંના માલિક મિસ્ટર વિનય? યસ સર. મને ખબર નથી એ ક્યાં છે, અને એ બી ખબર નથી એ ક્યારે આવશે. પણ થયું છે શું? એ બધું હમણાં જ ખબર પડી જશે. બધી ફાઇલો તપાસો. જી સર. પ્લે. યસ સર. કોમ્પ્યુટર પણ જુઓ. હા સાહેબ. સાહેબ આ એક દસ્તાવેજ છે બતાવો. અને સીડી પણ છે. લો. આ ફિલ્મો કોની છે? પ્લે. યસ સર. કેટલા સમયથી ઓળખો છો તમારા એ સનને? એ ખૂબ જ નીચ માણસ છે. અહીં આવતી દરેક છોકરીને પોતાની પ્રોપર્ટી હોય ને એ રીતે સમજે છે, એનો ઉપયોગ કરે છે, પછી વ્યાપાર કરે છે. કામ આપવાની લાલચે મજબૂરીથી ફિલ્મો શૂટ કરે છે ને પછી બ્લેકમેલ કરે છે. મારા જેવી કેટલી છોકરીઓની જિંદગી એણે નરક બનાવી દીધી છે. તમારા જેવી છોકરીઓ દેખાઈ દેખીને આંધળા અનુકરણમાં દુનિયાની ચકમકથી અંજાઈને આ લાઈનમાં આવા માણસોના સંપર્કમાં આવે છે. પૂરતી તપાસ કરીએ વિના કામ માંગે છે અને પછી ફસાઈ જાય. જિંદગીનું સર્વ લૂંટાઈ જાય છતાં કાંઈ બોલતી નથી. સમાજમાં બદનામીનો ડર રાખી પોલીસને જાણ કરતી નથી અને પછી છેવટે આત્મહત્યા કરી લે છે, કાં તો પછી શરીર વેચવાના સોદા કરી લે છે. આવા લોકોના લીધે શરીફ કુટુંબના લોકો પોતાના સંતાનોને આગળ આવવા દેતા નથી. બધા લોકો આવા નથી હોતા, પણ અમુકના લીધે બદનામ તો બધા જ થાય છે ને. ખેર, જે થવાનું હતું તે થયું. તમે હિંમત બનાવી છે તો એક કામ કરો, તમારી કમ્પ્લેન્ટ નોંધાવી દો. આગળની કાર્યવાહી અમે કરીશું. અમને જોઈતા પુરાવા અહીંથી જ મળી ગયા છે. સીલ મારી દો આ સ્થળને, આ ઓફિસને. જોઉં છું હવે કેમ છટકે છે.